નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય મહાદેવ। આજે આપણે જોઈએ સંવંત 2082ના પરમ પવિત્ર શ્રાવણ શુક્લ પક્ષના મહત્વપૂર્ણ તહેવારો। પ્રથમ આપણે જોઈએ તો એકમ તિથિ ગુરુવાર તારીખ 13/8/2026 શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ, નક્ત વ્રતારંભ, બૃહસ્પતિ પૂજન। બીજ શુક્રવાર તારીખ 14/8/2026 ચંદ્ર દર્શન, મહાલક્ષ્મી સ્થાપન, જીવંતિકા પૂજન। ત્રીજ શનિવાર તારીખ 15/8/2026 સ્વાતંત્ર્ય દિન 80મો, મધુશ્રવા તૃતીયા, ફૂલ કાજળી વ્રત, અસ્વસ્થ મારુતિ પૂજન। ચોથ રવિવાર 16/8/2026 વિનાયક ચતુર્થી, દુર્વા ગણપતિ વ્રત, ઋક યજુર શ્રાવણી, હિરણ્યકેશી શ્રાવણી, આદિત્ય પૂજન। પાંચમ સોમવાર તારીખ 17/8/2026 નાગપંચમી, કલ્કી જયંતિ, શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, શિવ પૂજન ચોખાથી, સૂર્યનું મઘા અને સિંહ રાશિમાં પ્રવેશ 8 કલાકથી, વાહન મોર, સ્ત્રી, ચંદ્ર સૂર્ય। છઠ તિથિ મંગળવાર તારીખ 18/8/2026 રાંધણ છઠ, મંગળા ગૌરી પૂજન। સાતમ તિથિ બુધવાર તારીખ 19/8/2026 શીતળા સાતમ, બુધ પૂજન, ગૌસ્વામી તુલસીદાસ જયંતિ। આઠમ તિથિ ગુરુવાર તારીખ 20/8/2026 દુર્ગાષ્ટમી, દુર્વાષ્ટમી, બૃહસ્પતિ પૂજન। નવમ તિથિ શુક્રવાર તારીખ 21/8/2026 શ્રી હરિનવમી, જીવંતિકા પૂજન, શ્રીનાથજીનો પાટોત્સવ। દસમ તિથિ શનિવાર તારીખ 22/8/2026 અસ્વસ્થ મારુતિ પૂજન। એકાદશી તિથિ રવિવાર તારીખ 23/8/2026 પુત્રદા એકાદશી સિંગોળા, ઝૂલન યાત્રા પ્રારંભ, આદિત્ય પૂજન, વીરપસલી। બારસ તિથિ સોમવાર તારીખ 24/8/2026 શ્રાવણ માસનો બીજો સોમવાર, શિવ પૂજન તલથી, દામોદર દ્વાદશી, પવિત્રા બારસ। તેરસ તિથિ મંગળવાર તારીખ 25/8/2026 ભોમ પ્રદોષ, મંગળા ગૌરી પૂજન, તેરસની વૃદ્ધિ તિથિ છે। તેરસ તિથિ બુધવાર તારીખ 26/8/2026 ઋક શ્રાવણી, બુધ પૂજન, શિવ પવિત્રા રોપણ। ચૌદસ તિથિ ગુરુવાર તારીખ 27/8/2026 વ્રતની શ્રાવણી, નારિયેળી પૂનમ 9 કલાક 8 મિનિટથી શરૂ, ઋક યજુર્વેદી, શુક્લ અથર્વ શ્રાવણી, હયગ્રીવ જયંતિ, બૃહસ્પતિ પૂજન। પૂર્ણિમા તિથિ શુક્રવાર તારીખ 28/8/2026 રક્ષાબંધન અને પૂર્ણિમા તિથિ 9 કલાક 48 મિનિટ સુધી પૂનમ, ત્યારબાદ એકમ, જીવંતિકા પૂજન, હિરણ્યકેશી તૈતરી શ્રાવણી, અમરનાથ યાત્રા સમાપ્ત, ઝૂલન યાત્રા સમાપ્ત, કોકિલા વ્રત સમાપ્ત અને જીવંતિકા પૂજન। તો નમસ્કાર મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો।